હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી, જય મા બહુચર. કેમ છો બધા? મજામાં? અને બધાને ગુડ મોર્નિંગ. તો સવારનો ટાઈમ અને આપણે ચા મૂકી દીધી અને દૂધ લેવા જવાનું. પણ પહેલાં તો બહાર પોપટ આવ્યા ને હું તમને બતાવી દઉં. તો ફ્રેન્ડ્સ, આને થોડો ઝરમર વરસાદ ચાલુ અને સરસ મજાના પોપટને ચકલીઓ આવી હતી, ખિસકોલી કાબરીને આખી રાતનું કશું ખાધું ને, એટલે સવારમાં વહેલા આપણે થોડા દાણા નાખીને તો આવી જાય. જો રેગ્યુલર તમારે ત્યાં ના આવતા હોય ને તો 2-3 દિવસ તમે રેગ્યુલર દાણા નાખવાના રાખો, પછી ધીમે ધીમે આવવા મળશે. તો ફ્રેન્ડ્સ, ચાલો દૂધ લઈને આવીએ. જો વાતાવરણ દેખો, એકદમ વરસાદ અને ભેજ થઈ ગયો એકદમ. અહીંયાથી દૂધ લાવવાનું. જો આ રીતે ભેંસું બધેલી બધું. અમારે તો જબરા ખેતર થઈ, ઘાસ થઈ, કશું નહીં લેવું. વિડીયો બનાવું ના, ફૂલને મેં જોયું. હા, વિડીયો બનાવું. તમે આવી ગયા વિડીયોમાં. તો ફ્રેન્ડ્સ, દૂધ લાવી દીધું અને અહીંયા ગરમ કરવા થોડું મૂકી દીધું, ચાય મૂકી દીધી. ગુડ મોર્નિંગ. તો ભાઈ જો સવારમાં જેઠાલાલ ચાલુ અને શ્લોક ગુડ મોર્નિંગ. અને હબળો આપણે ધાબા ઉપર જવું પડશે. પાણી ભરાયું કે નહીં? ના, લપસી જાય એવું હશે, નહીં પહેરવા. જો મસ્ત ફૂલ આવ્યું જાસૂદનું. તો ગાઈઝ, ધાબા ઉપર જઈ શું વાતાવરણ એ જોઈએ. 3 દિવસથી સતત વરસાદ ચાલુ હો. કુંવરપાઠું કહી ગયું હતું ને, મસ્ત થઈ ગયું. સરસ થઈ ગયું કુંવરપાઠું. હા, જો વાતાવરણ એકદમ મસ્ત વાતાવરણ લાગે. ફોન જો મસ્ત વાતાવરણ લાગે ફ્રેન્ડ્સ. અને આપણે દૂધ લેવા ગયા હતા ને, આ બાજુ બતાવજો. बोल बे कव्वे क्यों आया इधर?
એને ફોટો પાડવાની પેલી હા બોલે હાય ગાઈસ બોલો હાય ગાઈઝ બોલ હેલો ફ્રેન્ડ્સ સુરે ભૂખ લાગી બસ એક ભૂલ જાય મારે મને લઈ તો ફ્રેન્ડ્સ છે ને આપણે વહેલા હું દૂધ લેવા ગઈ હતી ને ફટાફટ એ જગ્યા બતાવું છું તમને આ ભેંસો વધી હતી આ બધી અને ત્યાં હવે દૂધ લેવા ગયા હતા તો ફ્રેન્ડ્સ આજ સવારથી આપણે બ્લોગ ચાલુ કરી દીધો હા અને ડુંગરા તો જો એટલા મસ્ત લાગે પક્ષીઓનો અવાજ कौवा 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 बहुत बोल रहा है लगता है कुछ हुआ મહેમાન આવવાનું શું હે મહેમાન રહેવા દો બિચારાને હેરાન ન કરો ઇન્ડિયા આવું कौवा 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 સવારમાં મેં શ્લોકને થોડું કોમ આપ્યું હોય તો હું બતાવું યાર તો ફ્રેન્ડ્સ જોવો ને આપણા હિંચકો બનાવ્યો તો ખાસા વર્ષ પહેલાં પણ બગડી ગયો ને ઉંદેરાએ કતરી દીધું એટલે હવે આપણે હે ને આ હિંચકાને નવું બનાવવું હોય એટલે આ દોરીઓ કાપવા મેં શ્લોકને બેહાડી દીધો આજે સ્કૂલમાં રજા હતી એટલે વરસાદના કારણે રજા હો ટેસ્ટની તૈયારી ચાલુ રાખજો અને તૈયાર તમે તો ભાઈ તૈયાર થઈ ગયા ચો જવાનું આજે બજારમાં જો ભાઈ મેં આગળ બ્લોગમાં કીધું હતું ને કે બાઇક સર્વિસ કરવાનું હોય તો આજે બાઇક સર્વિસ કરવાનો સમય આવી ગયો આજે લઈને જાય બાઇક સર્વિસ કરાવવા વરસાદ તો ચાલુ જ છે જો આયા સાફ શું કરો એટલે વરસાદ અમે ચાલુ જ છે એ જો ફ્રેન્ડ્સ પાછળનો વ્યૂ દેખો તમે શું થયું તો વરસાદ નહોતો ને એ વખતે કરાવી દીધો તો સારું હતું આગળનું ટાયર ચોટી ગયું હલતું જ નહીં પકડીને ઊંચું કંઈ ફેવરો તો ફ્રેન્ડ્સ બપોરે તો આપણે સ્ટેન્ડ જોઈન્ટ કર્યું અને જે ટેલરના વિડીયો હતા ને એ બનાવ્યા એટલે આપણે બપોરના ટાઈમનો બ્લોગ હું શૂટ નથી કરી શકી પણ અત્યારે હું તમને સ્ટેન્ડ બતાવી દઉં જો આ રીતનું આપણો સ્ટેન્ડ આવ્યું તો બપોરે તો જોઈન્ટ નહોતું કર્યું પણ આ બંને પાઇપો જે અને એ અલગ હતી એને ફિટ કર્યું ઉપરનું બી આખું ફોલ્ડિંગ હતું તો બધું આ રીતનું તૈયાર કર્યું ઘણા કેટલા ટાઈમથી મને આ રીતનું સ્ટેન્ડ મંગાવું હતું આજે મંગાવું કાલે મંગાવું એમને એમ રહી જતું હતું પણ ફાઇનલી ગાઈઝ આ રીતનું સ્ટેન્ડ આવી ગયું છે અને 2 મોબાઈલના હોલ્ડર આવે છે એની અંદર તો ફ્રેન્ડ્સ જો આ રીતના 2 હોલ્ડર આવ્યા છે અહીંયા ભરાવાના તો અલગ અલગ 2 હોલ્ડર આપ્યા છે સ્ટેન્ડમાં ને આ રીતનું સ્ટેન્ડ આપ્યું અને જો મારી જોડે સ્ટેન્ડ હતું આપણો હું તમને બતાવું તો ફ્રેન્ડ્સ આ સ્ટેન્ડ હતું પણ જો હાલત જેવી થઈ ગયા સ્ટેન્ડની
આ સ્ટેન્ડમાં હું શૂટ કરતી હતી પણ આ અહીંથી તૂટી ગયું એટલે મારે દોરીથી ફિટ કરવું પડે. અને આ રીતનું સ્ટેન્ડ હતું ને બીજું એક રિંગ લાઇટ જુઓ. આ રિંગ લાઇટ પહેલાં મેં મંગાવી હતી ઓનલાઈન. રિંગ લાઇટ તો કમ્પ્લીટ પણ અહીંથી તૂટી ગઈ એટલે ઉપયોગમાં તો આવે જ છે, ચાલુ જ છે પણ તૂટી ગઈ. તો આ રીતની આપણે રિંગ લાઇટ અને આ સ્ટેન્ડ. અને ફાઇનલી ગાઈઝ મને આ સ્ટેન્ડ તો કેટલા ટાઈમથી મંગાવું હતું તો ફાઇનલી આજે મંગાવી દીધું છે. તો ફ્રેન્ડ્સ શું આજે પૂનમ હતી તો સારામાં સારો દિવસ હતો. ગુરુ પૂર્ણિમાના દિવસે મારા સ્ટેન્ડ આવી ગયું. મને એમ હતું કે હજુ 2-3 દિવસ લાગશે. હજુ તો મેં 2 દિવસ પહેલાં જ ઓર્ડર કર્યો હતો પણ અત્યારે ગુરુ પૂર્ણિમા હતી તો આવી ગયું. તો સરસ આપણું મુહૂર્ત થઈ ગયું ગુરુ પૂર્ણિમાના દિવસે. તો ફ્રેન્ડ્સ અત્યારે અને સાંજના 6:30 વાગ્યા છે અને આજે ગુરુ પૂર્ણિમા છે, પૂનમનો ઉપવાસ હતો એટલે વહેલા રસોઈ બનાવી દઈએ. અને બીજું શું સવારે વરસાદ હતો અને બપોર પછી વરસાદ બંધ થયો એટલે ગરમી વધારે ચાલુ થઈ ગઈ. તો મેં કીધું અમુક વખતે જેણી જીવાત આવી જતી હોય ને એટલે બધું વહેલા રસોઈ બનાવી દઉં. તો રસોઈમાં મેં બનાવી છે જો ખીચડી બનાવીએ મસ્ત મગની દાળની, પછી ભીંડાનું શાક બનાવ્યું. ભીંડાના શાકમાં આપણે દહીં નાખવાનું તો અહીંયા દહીં મેં તૈયાર કરી રાખ્યું. આની અંદર દૂધીનું શાક બનાવ્યું છે. દૂધીનું તો થોડું જ બનાવ્યું અને લોટ બાંધી રોટલી બનાવવાની છે. તો ગાઈસ આપણે રસોઈ બનાવીને જમી લઈએ. અને આજે પૂનમ એટલે હવે વધારે બ્લોગ લાંબો ખેંચવો નથી. તો ચલો મળીશું નેક્સ્ટ બ્લોગમાં. બાય.